गजाननं भूतगणादिसेवितं कपीथजम्बू फलचारुभक्षणम् उमासुतं कविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् सानन्दमानन्दवनेवतंसम् आनन्दकन्दम् ऋतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशं शरणं प्रपद्ये। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवा स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अनादिनिधनो देव शङ्खचक्रगदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्रीभागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सोमनाथ महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। श्री स्वामीनारायण भगवान की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री सद्गुरु भगवान की जय। श्री पितृनारायण देव
की जय। आद्य शक्ति श्री ब्रह्माणी मात की जय। आद्य शक्ति श्री खोडियार मात की जय। श्री सुरापुरा देव की जय। गौ मात की जय। सत्य सनातन धर्म की जय। सर्वे पितॄनो उद्धार करजो वाला विश्व विहारी। सर्वे पितॄनो उद्धार करजो वाला विश्व विहारी। छेली अर्जिनो स्वीकार करजो वाला विश्व विहारी।
અવગતિ આપજો અવગતિયાને ગતિ આપજો લેજો એને ઉગારી વાલા લેજો એને ઉગારી એના જન્મ મરણનો નાશ કરજો વહલા વિશ્વ વિહારી જન્મ મરણનો નાશ કરજો વહાલા વિશ્વ વિહારી એને તમારા ચરણોમાં વાસ દેજો વહલા વિશ્વ વિહારી હો વહાલા વિશ્વ વિહારી હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં વીણાવાદિની સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીત તજ્ઞો, કથાના નિમિત્ત માત્ર યજમાન પરિવાર સ્વર્ગસ્થ પ્રભાબેન વેલજીભાઈ ઉસદડિયા રાજકોટ, બિપિનભાઈ વેલજીભાઈ, ધ્રુમિલભાઈ બિપિનભાઈ ઉસદડિયા, સહયજમાન સ્વર્ગસ્થ જીવરાજભાઈ જાદવભાઈ ઉસદડિયા, દુર્લભજીભાઈ, રાજેશભાઈ, વજુભાઈ, તેમજ સ્વર્ગસ્થ કાબાભાઈ હરજીભાઈ, સ્વર્ગસ્થ નરેશભાઈ કાબાભાઈ ઉસદડિયા, ભૂપતભાઈ, હેમંતભાઈ તથા જેબલ રિદ્ધિબેન જેતપુર, તેમજ સમસ્ત ઉસદડિયા પરિવાર આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી આ પંડાલની અંદર ઉપસ્થિત આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત સર્વમ પુનર્લભ્યમ ન શરીરઃ પુનઃ પુનઃ. સુભાષિતકારો કહે છે પુનર્ભાર્યા ગયેલી પત્ની પાછી મળી શકે છે. પુનર્વિત્તમ કહે છે ગયેલું ધન માણસને પાછું મળી શકે છે. પુનર્મિત્રમ મિત્રતાની સાથે કઈ દુશ્મની થઈ હોય તો એ મિત્ર ફરી પાછો મળી શકે છે. પણ ન શરીરઃ પુનઃ પુનઃ, એક વખત આ શરીરમાંથી પ્રાણ જતો રહે પછી એ વારંવાર મળવો દુર્લભ છે. માટે આ કાયા દ્વારા, આ માનવની કાયા દ્વારા જે કાંઈ સત્કર્મ થાય એ સત્કર્મ કર્યા પછી આપણે બધા જ ઈશ્વરના ઋણી બની જઈએ છીએ. તો ભગવાનની કૃપા પ્રસાદીથી આપણને આ સત્કર્મ કરવાનો યોગ મળ્યો છે. સવારના સત્રમાં આપણે દિવ્ય એ ભાગવતજીનું એક ભૂત એ ભગવાનની કથા સાંભળવાથી ભૂત જેવો ભૂત એ સાક્ષાત ભગવાનનો દૂત બને છે. 7 દિવસ એ પ્રેતાત્માની પાછળ, એ જીવાત્માની પાછળ ગોકર્ણ જેવા જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ભાગવતનું પારાયણ થયું અને એ જીવ એ ભગવાનના ધામનો અધિકારી બને છે. પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કર્યો. પ્રથમ સ્કંદ ભાગવતકાર કહે છે અધિકાર લીલા છે. વર્ણન કરતા કહે છે પ્રથમ શ્લોકની પ્રથમ સ્કંદ એને પરમહંસોની સંહિતા કીધી છે. કહે છે કોણે આ ભાગવતની રચના કરી એનું વર્ણન પ્રથમ સ્કંદમાં છે. શા માટે રચના કરવી પડી અને કોના દ્વારા રચના થઈ એ આખા પ્રશ્નોનો જવાબ ભાગવતકાર પ્રથમ સ્કંદની અંદર બતાવે છે. મંગલાચરણનો પ્રારંભ કર્યો અને સત્યની વંદના કરી છે. સત્યમ પરમ ધીમહિ લખ્યું છે.
જો રામમ પરમ ધી લઈ લખે તો વેદ રામના ભક્તોને એમ થાય કે આ ગ્રંથ અમારો છે. શિવમ પરમ ધીમહિ લખે તો શિવના ભક્તોને એમ થાય કે આ ગ્રંથ અમારો છે. દેવીમ પરમ ધીમહિ લખે તો માતાજીના ઉપાસકોને એમ થાય કે આ ગ્રંથ અમારો છે. પણ વ્યાસજી અહીંયા લખે છે સત્યમ પરમ ધીમહિ, અર્થાત શિવના ભક્ત હોય, રામના ભક્ત હોય કે પછી માતાજીના ભક્ત હોય, વેદ વ્યાસ કહે કે આ ગ્રંથ એ બધાના માટે છે. સત્યની એટલા માટે વંદના કરી છે કારણ કે બધા જ ભગવાન એ સત્યમાંથી પ્રગટ થયા છે. નરસિંહ મહેતા કહે નામ રૂપ જૂજવા, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ જ હોય. હેમ એટલે સોનું. સોનાની લગડીમાંથી અલગ અલગ પ્રકારના ઘાટ બનાવવામાં આવે. કોઈ ઘાટને વીટી કહે, કોઈ ઘાટને મંગલસૂત્ર કહે, કોઈ ઘાટને ચેન કહીએ, પણ આખરમાં એ બધી જ વસ્તુ જ્યારે ભેગી થાય અને અગ્નિ ઉપર એને તપાવીએ, ઓગળી જાય એટલે આખરમાં એ સોનું જ છે. એમ સત્યમાંથી જ બધા ભગવાનો એ કલ્પિત થયેલા છે. સત્ય જ્યારે વાસળી ધારણ કરે તો આપણે એને દ્વારિકાનો નાથ કહીએ. એ સત્ય જ્યારે ડમરું ધારણ કરે આપણે એને શિવ કહીએ. એ સત્ય જ્યારે ત્રિશુલ ધારણ કરે આપણે એને માતાજી કહીએ. એ સત્ય જ્યારે લીલા ઘોડા ઉપર આરૂઢ થાય આપણે એને રામદેવજી મહારાજ કહીએ. એ સત્ય જ્યારે ધનુષ ધારણ કરે તો આપણે એને રામ કહીએ. પણ આખરમાં કબીરા કુવા એક હે, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, બેસી લેકિન પાણી સબ में एक. જેવી રીતના પનિહારીઓ કુવા ઉપર પાણી ભરવા જાય, ભલે બધાના વાસણ અલગ અલગ હોય પણ આખરમાં પાણી તો એક જ તત્વ છે. એમ ઈશ્વરના અલગ અલગ સ્વરૂપો છે પણ આખરમાં ઈશ્વર તત્વ એક જ છે. એક સત્યમાંથી જ બધા ભગવાનના રૂપો કલ્પિત થયેલા અને એટલા માટે થઈ અને વ્યાસજી મહારાજ અહીંયા સત્યની વંદના કરી છે. કાલના સત્રમાં આપણે ચર્ચા કર્યા કે માણસના જીવનમાં એ સત્ય ક્યાં સચવાવું જોઈએ. આંખનું સત્ય, કર્મનું સત્ય, જીભનું સત્ય, સારું સાંભળવાનું સત્ય. સત્યને સાંભળવું જોઈએ. ઘણી વખત એવું થાય કે આપણે સાચું બોલવાનું હોય ત્યારે આપણે બોલી તો નાખીએ, કોઈને કઈ કહેવાનું હોય ત્યારે આપણે કહી તો દઈએ, પણ સામેવાળાનું પછી સત્ય ક્યારેક આપણે સાંભળવા નથી ઉભતા. તો સત્યને સાંભળવું એ પણ ભક્તિનો પ્રકાર બતાવ્યો છે. કાનનું સત્ય કે સામેવાળો આપણા હિતની વાત કરતો હોય, આપણા આત્મકલ્યાણની વાત કરતો હોય તો એ સાંભળવા માટે પણ ઊભી જવું, જેમાં આપણી હિતની વાત હોય. ઘણી વખત આપણે કહેતા હોઈએ, સલાહ પણ આપતા હોઈએ બાળકોને કે ભાઈ સાચું બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ. આવી સલાહ આપીએ પણ ક્યારેય કોઈ દિવસ કોઈએ એવી સલાહ નથી આપી કે ભાઈ સાચું સાંભળી પણ લેવું જોઈએ. કોઈ આપણા હિતનું કહે, આપણા આત્માનું કલ્યાણ માટેની કોઈ વાત કરતું હોય તો એને સાંભળવી પણ જોઈએ. એ પણ શ્રવણનું સત્ય છે. એટલે સત્યની વંદના કરી છે. એક સત્ય એટલે આચરણનું સત્ય. યાદ કરવા પડે ભગવાધારી સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશની અંદર ધર્મ સભા, વિશ્વ સભા જ્યારે પૂરી થઈ અને એ સમયે સભા પૂરી કરીને જ્યારે સ્વામી વિવેક થાય ખરો ને ન પણ થાય, પણ એક કામ કર, આજથી તું મારી માં અને હું તારો દીકરો, તું મને જ તારો દીકરો માની લે ને. આને કહેવાય આચરણનું સત્ય. એટલા માટે થઈ અને વ્યાસજી મહારાજ કહે કે જીવનની અંદર સત્યયુક્ત જીવન જીવવું જોઈએ. આને કહેવાય જીવનમાં આચરણ ઉતાર્યું કહેવાય. વેદ વ્યાસજી મહારાજ સત્યની વંદના કરીને કહેવા માંગે છે, વંદના કરી અને કહેવા માંગે છે કે કોઈ પણ ધર્મનો હોય દરેકને માટે આ ભાગવત ગ્રંથ છે. આ ભાગવત એ બિન સાંપ્રદાયિક પરબ જેવો ગ્રંથ છે. પરબને કોઈ સાંપ્રદાયિકતા લાગુ ન પડે. પરબની પાસે ગમે તે વ્યક્તિ જાય એને બધાને ત્યાં જલપાન કરવા મળે. હા, શરત એટલી કે માણસ તરસો હોવો જોઈએ. જેમ પરબને કોઈ સાંપ્રદાયિકતા લાગુ ન પડે એમ આ ધર્મ ગ્રંથો આપણા એવા છે કે જેને કોઈ સાંપ્રદાયિક, દરેક વ્યક્તિ, દરેકને માટે આ ભાગવત ગ્રંથ છે. તો કહે છે એ સત્યની વંદના કરી છે. નૈમિષારણ્યમાં
નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય સૌનકાદય. સૌનકાદી ઋષિ મુનિઓ બેઠા, 88,000 ઋષિ મુનિઓ જ્ઞાન યજ્ઞ કરીને બેઠા છે. વ્યાસ ગાદી ઉપર સૂતજી મહારાજ બેઠા. સૌનકાદી ઋષિ મુનિઓએ 6 પ્રશ્ન કર્યા. તત્ર તતરાંજસા યુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામેકાંતતઃ શ્રેયસ તન્નઃ સંશિતુમર્હસી. કહે છે તમે અમને એ બતાવો કે કલિયુગની અંદર પુંસામેકાંતતઃ શ્રેય. હે મહારાજ, જીવ માત્રનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. શ્રેય એટલે કલ્યાણ. પુંસામેકાન, એક એક જીવનું કલ્યાણ કેવી રીતના થાય એ ઉપાય બતાવો. તમે અમને એ જણાવો કે કલિયુગની અંદર લોકો બધા પ્રમાદી થયા, આ પ્રમાદને, આળસને દૂર કરવાનો માર્ગ બતાવો. ઊંધી સમજવાળા થયા લોકો, સમજણ ઊંધી થઈ. કહેવાય છે ને કે માણસ ઓછું સમજે તો ચાલે, પણ માણસ ઊંધું સમજે તો ન ચાલે. કહે છે લોકો બધા ઊંધી સમજવાળા થયા. કહે છે પ્રાયેણ અલ્પ આયુષ્ય. અલ્પ એટલે થોડું. કલિયુગની અંદર માણસનું આયુષ્ય એ ટૂંકું થતું જાય છે. પેલાનો એક સમય કે 100 વર્ષ સુધી માણસ જીવતા ને તો તરત કહેતા કે ભાઈ બાપા કે ડોહીમાં ભાગ્યશાળી છે, 100 વર્ષ જીવા. આજે 70 વર્ષ જીવે તો એમ કે ભાઈ બહુ ભાગ્યશાળી છે. 30 વર્ષ ઓછા થયા છતાંય 70 વર્ષ જીવે તો એમ કે ભાગ્યશાળી. માણસનું આયુષ્ય ટૂંકું થયું. હે મહારાજ, એમાં ઓછામાં ઓછો માણસનો મોટા ભાગનો સમય તો ઊંઘની અંદર જતો રહે છે. એક તંદુરસ્ત વ્યક્તિ 24 કલાકમાં 8 કલાકની ઊંઘ કરે. હવે તંદુરસ્ત હોય તો, બાકી કુંભકર્ણના અવતાર હોય તો 12 કલાકે પડ્યા રહીએ. તો કહે છે 24 કલાકમાં માણસની 8 કલાક ઊંઘ થાય તો એનો સીધો અર્થ એ થયો કે માણસની જિંદગીનો 3જો ભાગ એ તો ઊંઘમાં જ જતો રહે છે. માણસ 90 વર્ષ જીવે તો 30 વર્ષ તો ઊંઘની અંદર પસાર થઈ જાય. થોડો સમય બાલ્ય અવસ્થા હોય, ખેલકૂદમાં પસાર થાય. થોડો સમય એ વિદ્યાભ્યાસમાં, થોડો સમય નોકરી ધંધામાં, થોડો સમય પત્નીને બાળકોને પ્રેમ કરવામાં જાય. તો આમાં માણસની પાસે મહારાજ સમય ક્યાં રહ્યો? માટે આ પુરાણ, આ વેદ, આ ઇતિહાસ, આ બધા શાસ્ત્રનો અમને સાર પીવડાવો. માણસની પાસે સમય ક્યાં છે? 80 વર્ષ માણસ જીવે ને કોઈ વ્યક્તિ, દરરોજનું 90 સેકન્ડ ખાલી બ્રશ કરે ને, 90 સેકન્ડ 80 વર્ષ જીવે એટલે કે જગતનું કલ્યાણ કેવી રીતના થાય? બીજો પ્રશ્ન કે દરેક શાસ્ત્રનો સાર શું છે? ત્રીજો પ્રશ્ન કર્યો, મહારાજ તમે તો દરેક પુરાણોના જાણનારા છો, તો અમને એ જણાવો કે વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અવતાર થવાનું કારણ શું છે? અને વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન પધાર્યા તો જે લાલાની બાળ લીલાનો લાભ વસુદેવ અને દેવકીને મળવો જોઈએ, એ લીલાનો લાભ નંદ બાબા અને યશોદાને કેવી રીતના મળ્યો? પ્રસૂતાની પીડા તો દેવકીએ ભોગવી, તો જે સ્તનપાન કરાવવાનો લાભ માં દેવકીને મળવો જોઈએ એ લાભ તો માં યશોદાને મળ્યો. આનું શું કારણ છે? ચોથો પ્રશ્ન કર્યો, ભગવાન કૃષ્ણ સિવાયના અન્ય ક્યાં ક્યાં અવતારો લીધા એનું વર્ણન કરો. કહે છે ભગવાનના એ અવતારો દરમિયાન ભગવાને કેવી કેવી લીલા કરી એ કહો. છઠ્ઠો પ્રશ્ન કરતા કહે, બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ઠા મધુનોપેતે ધર્મ કમ શરણમ ગત. હે મહારાજ, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ ઉપર હતા ત્યાં સુધી તો ધર્મ ભગવાનના શરણે રહ્યો, પણ ભગવાન જ્યારે આ ધરતીને છોડીને જતા રહ્યા પછી ધર્મ કમ શરણમ ગત, પછી ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો. 6 પ્રશ્ન કર્યા. પેલો પ્રશ્ન, મનુષ્ય જીવનનું કલ્યાણ શેનાથી? બીજો, દરેક શાસ્ત્રનો સાર શું? ત્રીજો, ભગવાન કૃષ્ણ અવતાર થવાનું કારણ શું? ચોથો પ્રશ્ન, જે લીલાનો લાભ દેવકીને વસુદેવને મળવો જોઈએ એ લીલાનો લાભ નંદ બાબા અને યશોદાને શા માટે મળ્યો? ભગવાનના અન્ય ક્યાં ક્યાં અવતારો થયા, અવતારો દરમિયાન કઈ કઈ લીલા કરી? અને છઠ્ઠો પ્રશ્ન કર્યો, ધર્મ એ છેલ્લે કોના શરણે ગયો? આ પ્રશ્નના જવાબ રૂપે સૂત પુરાણી નૈમિષારણ્યની અંદર ભગવત કથાનો મંગલ પ્રારંભ કરે. 2 શ્લોકની અંદર પોતાના ગુરુ વ્યાસજીના પુત્ર એવા સુખદેવજીની વંદના કરી છે.
યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુ આવ પુત્રેતિ તન્મયતયા તરભોભિનેદુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. વ્યાસજીના પુત્ર સુખદેવજીને પ્રણામ કર્યા. કહે સંસારીઓ ઉપર કરુણા કરી જેણે શ્રીમદ ભાગવત ગાયું એવા વ્યાસજીના પુત્ર હે સુખદેવજી મહારાજ, અમે સૌ આપની વંદના કરીએ છીએ. ત્યાર પછી નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે. નર નારાયણને પ્રણામ કર્યા છે. દેવીમ સરસ્વતીમ વ્યાસમ, માં વીણાવાદિની સરસ્વતી સહિત ભગવાન વ્યાસને વંદન કર્યા છે. ભગવાનના નામનો જયકાર કરી અને ભાગવત કથાનો પ્રારંભ કરતા કહે છે, હે ઋષિ મુનિઓ, તમારા હૃદયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે. મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભીર લોક મંગલમ. લોકોના મંગલ કરવા માટેનો તમારો આ શ્રેષ્ઠ પ્રશ્ન છે. હે ઋષિ મુનિઓ, તમારા 6 પ્રશ્ન એ માણસને કૃષ્ણ તરફ લઈ જાય છે, માટે તમારા પ્રશ્ન ઉત્તમ છે. તો પેલો પ્રશ્ન કર્યો કે માણસનું કલ્યાણ શેનાથી થાય? આપણને બધાને ખબર છે કે આ જગતમાં ઉત્તમમાં ઉત્તમ 84 લાખ યોનિમાં જો કોઈ શ્રેષ્ઠ યોનિ બતાવી હોય તો ધર્મગ્રંથો મહાપુરુષો કહે છે કે ઈ માનવની યોનિ છે. હવે માનવની યોનિ મળ્યા પછી માણસે કરવાનું શું? તો ઘણીવાર એવું સાંભળવા મળે, કોઈ લોકો એમ કે ભાઈ એક વખત ભગવાન માણસ બનાવે, ખાઈ પીને આનંદ કરવો જોઈએ, મોજ કરવી જોઈએ. હા, મોજમાં રહેવું જ જોઈએ, એમાં ના નહીં, મોજમાં રહેવું, પણ પાછળ કીધું કે અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. જે ભગવાને આ ધરતી ઉપર મોકલા ને એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો પણ માર્ગ અપનાવવો. ખાલી મોજ નહીં, ખાના પીના મોજ મનાના, जिसको और नहीं कुछ करना, समझो वह है पशु नर तन में, ना काबिल वो मानव कहना. માત્ર ખાવા પીવા માટે જ આ ધરતી ઉપર નહીં, અને જો ખાવા પીવા માટે જ હોય તો 4 વસ્તુ પશુ પક્ષીમાં અને માણસમાં સમાન મૂકી છે. આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્ય મે તત્પશુભિર નરાણામ, તો ધર્મો હિ તેસામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાન. આહાર ખાવા પીવાનું કામ પશુ પક્ષીઓ કરે, માણસ પણ કરે. નિદ્રા સુવાનું કામ પશુ પક્ષીઓ કરે, માણસ પણ કરે. ભય મૃત્યુનો પશુ પક્ષીમાં હોય, માણસમાં હોય. મૈથુન પ્રજોત્પત્તિ પ્રજા ઉત્પન્ન કરવાનું કામ પશુ પક્ષી કરે, માણસ કરે. આ 4 બાબત એ સમાન છે. તો માણસનું વિશેષ કર્તવ્ય શું છે? કહે ધર્મો હિતેસામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાન. માણસમાં વિશેષ જો કાંઈ હોય ને તો એ ધર્મનું આચરણ છે. કહે માણસનું કલ્યાણ ક્યારે થાય? તો કે પોતાના જીવનમાં ધર્મનું આચરણ કરે તો. પણ આજે એ ધર્મ સગવડિયો ધર્મ થઈ ગયો ને. માણસ ભગવાનની જરૂર હોય ત્યાં પૂજી સેવા પૂજા પાઠ થાય, જરૂરિયાત પૂરી થાય એટલે ક્યાં વયું જાય કાંઈ ખબર ન પડે. ભક્તિ માણસ કપટવાળી કરતો થયો છે, અને ઈશ્વરને બધુંય ગમે, પણ ઈશ્વર ક્યારેય ભક્તિના માર્ગ ઉપર કપટ સહન ન કરી શકે. નથી પેલા માણસે હનુમાનજીની માનતા માની ને કે મારે અહીંયા દીકરો થાય એટલે હીરાનો હાર ચડાવીશ. હવે કિંમતી વસ્તુ, કાગડાને બેહવું, ડારને તૂટવું ને અહીંયા બાળકનો જન્મ થયો. હવે આ હીરાનો હાર એટલે બહુ કિંમતી થાય ને, શું કરવું? એને કપટ કર્યું, એના દીકરાનું નામ હીરો રાખ્યું. પછી દીકરાનું નામ હીરો રાખી અને એના ગળામાં એક ફૂલનો હાર પહેરાવી દીધો. હાથ પકડીને બાવડું પકડીને હનુમાનજી મંદિરે લઈ ગયો. નામ છોકરાનું હીરો હતો અને એના ગળામાં ફૂલનો હાર હતો. એટલે ગળામાંથી હાર ઉતારીને હનુમાનજીને કહે કે હે હનુમાનજી, આ હીરાનો હાર સ્વીકારો. હવે આમાં હનુમાનજી નાઈ ન પાડી શકે, કારણ કે હીરાનો જ હાર હતો. બે દી તો હનુમાનજીને દસ નો ઉકલી, કા કેવા ભક્તો આવે છે. મને હસવું આવે છે પ્રભુ બધાને જોઉં છું ત્યારે કે તારા બનાવેલા હવે તુજને બનાવે છે. ભક્તિના માર્ગ ઉપર ઈશ્વર ક્યારેય કપટ સહન ન કરી શકે. કહે છે ધર્મયુક્ત સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતી. જીવનમાં કીધું છે ભક્તિ એવી કરવી કે અધોક્ષજ ભક્તિ, અર્થાત સ્વાર્થ વગરની ભક્તિ કરવી.
કહે છે મનુષ્ય જીવનનું પરમ કલ્યાણ એનાથી થાય કે માણસ એ નિસ્વાર્થ ભક્તિ કરે. ભગવાન મારા આપ્તજન છે, ભગવાન સિવાય મારું કોઈ નથી, આવો ભાવ જ્યારે જાગે ને એને નિસ્વાર્થ ભક્તિ કીધી છે. સ્વાર્થી વિશ્વ સકલ આ તું જ સખા સાચો, તવ વિશ્વાસે રમતો વિશ્વે ભૂલી ભાન. એ ભક્તિનો પ્રકાર. તો કહે છે માણસનું પરમ કલ્યાણ એનાથી થાય કે માણસ એ ધર્મયુક્ત જીવન જીવે, પ્રભુમય જીવન જીવે, ભગવાનની ભક્તિ કરતો કરતો જીવે. એનો અર્થ એવો નથી કે પૈસા ન કમાવવા. પૈસાની જરૂર તો પડે. પૈસો એ માણસનો બહિર પ્રાણ છે, એની જરૂર પડશે. પણ કહેવાનો હેતુ ઈ છે કે જે વસ્તુ આપણી ભેગી નથી આવવાની, પૈસા ભેગા નથી આવવાના, બધાને ખબર છે, પણ કમાવાની પાછી ના નથી. વ્યવહાર ચલાવવા માટે એની જરૂર પડશે. ચારવાક નામના ઋષિ થઈ ગયા આપણે ત્યાં. એને એમ કીધું યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુત. કહે છે યાવત જીવે, જેટલું જીવો ને આનંદથી જીવો, અને ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, લેણું કરો પણ ઘી પીવું. ઈ વિચારધારાનો ભારતે સ્વીકાર કર્યો. કારણ કે તમારા શરીરમાં શક્તિ હશે ને તો કરેલું લેણું તમે ચૂકવી શકશો. તો પૈસા કમાવાની શાસ્ત્રકારોએ ના નથી પાડી, પણ જે વસ્તુ ભેગી નથી આવવાની એ વસ્તુ ભેગી કરવામાં જે ધર્મ ભેગો આવવાનો છે એ ભૂલાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું છે. આપણા ખેતરમાં હાથી તરીકે કોઈ માણસ કામ કરતો હોય અને એને ખેડૂત ખેતરનો માલિક એમ કે હાલે 5,000 રૂપિયા અને જા રાજકોટથી જંતુનાશક દવા લઈ આવો. એટલે પેલો માણસ જાય, ત્યાં હરે ફરે, જમે, ખાઈ પી, આનંદ કરે, બધું કરે. પણ જો ઈ દવા લીધા વગરનો આવે તો ખેડૂત એને મીઠો ઠપકો આપે કે ભાઈ ત્યાં હૈરો ફૈરો આખો દી રહ્યો, ખાધું પીધું એમાં ના નહીં, પણ મેં જે કામ માટે મોકલો તો ઈ કામ તો તારે કરી નવાય ને. એને મીઠો ઠપકો આપે. એમ પરમાત્માએ પણ આપણને આ ધરતી ઉપર મોકલા ધર્મ કમાવા માટે. એમાં આપણે વ્યવહારો ચલાવવા માટે પૈસા કમાઈએ, વ્યવહારો ચલાવીએ, દુકાને જઈએ, નોકરીએ જઈએ, ખેતરે જઈએ. પણ ભગવાન એમ કહે છે કે આ બધું કરતા કરતા જો તું ધર્મને ભૂલી જાયસ ને તો પછી તને મીઠો ઠપકો મળશે. અને મીઠો ઠપકો એટલે 2 હાથ ભગવાને આપ્યા, 2 પગ આપ્યા. આવતી વખતે જ્યારે મોકલશે એટલે 2 ના 4 કરીને 4 પગવાળા કરીને મોકલશે. 4 પગવાળું શું હોય તો આપણને ખબર જ હોય. એકાદું પૂછડું આપી દે, 2 સિંગડા આપી દે, કોકની ગાડીઓને ધક્કા મારવાન, ગાડીઓને કાચ ફોડવાન. કહેવાનો અર્થ કે જે વસ્તુ ભેગી નથી આવવાની આ તમારા બેનપણીઓની જગ્યા રાખવાની સિસ્ટમ છે. હે બેન, એવું છે કઈ? બેનપણીઓની જગ્યા રાખવાનું હોય તમારે? અમારે એવું કાંઈ ન હોય. હા, પુરુષોના વિભાગમાં એવું કાંઈ એટલે કાંઈ નહીં. ગમે ત્યાં જગ્યા મળે ત્યાં અમારે બેસી જવાનું. તમારે આ નવો રિવાજ છે કે બધે હોય એવું? બધે હોય, બધે હોય. હારું હારું. ગાડલા બિછાવામાં રાત વહી જાય ને હુવાનું રહી જાય. અને જગ્યા નો રાખે ને પછી જે ડખા થાય 2 દી તો બોલે નહીં. છાશ લેવાય ન જાય, છાશ પીધા વગર ના હોઈ જાય ભેગી. છાશ લેવા ન જાવ, મારી જગ્યા નથી. આવો મીઠો ઝઘડો થઈ જાય. તો કહે છે માણસનું પરમ કલ્યાણ એનાથી થાય કે માણસ એ ધર્મયુક્ત જીવન જીવે, ધર્મનું આચરણ કરે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક સજે. કહે છે એવા ધર્મવાન જે ધર્મયુક્ત જીવન જીવા એવા 24 અવતારોની કથા એટલે આ શ્રીમદ ભાગવત કથા કહે આનું શ્રવણ કરવા માત્રથી જ જીવનું કલ્યાણ થાય. સૌનકાદી ઋષિ મુનિઓ કહે છે ભગવાનના 24 અવતારોનું નિરૂપણ બતાવતા કીધું. પહેલામાં પહેલો ભગવાનનો અવતાર એ સનત કુમારોનો થયો. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર ભગવાનનો આ પહેલો અવતાર. બીજો ભગવાનનો અવતાર વરાહ નારાયણનો થયો. ત્રીજો અવતાર ભગવાનનો નારદ, ભક્તિ સૂત્રના પ્રણેતા એવા ભગવાન નારદજીનો અવતાર થયો. ચોથો ભગવાનનો અવતાર એ નર નારાયણનો થયો. પાંચમા અવતારમાં માતાને માધ્યમ બનાવી જગતને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે એ કપિલ ભગવાન પધાર્યા. છઠ્ઠા અવતારની અંદર
ગિરનારની ગોદમાં જેના બેસણા એવા ભગવાન ગિરનારી દત્ત ગિરનારી મહારાજ, જેણે પોતાના જીવનમાં 24 ગુરુઓને ધારણ કર્યા, જ્યાંથી સારું મળે એને ગુરુ માનીને એને સ્વીકારે એવા ભગવાન દત્તાત્રેયજીનો અવતાર. 7મો અવતાર યજ્ઞ અવતાર થયો. 8મો અવતાર જૈનોના પ્રથમ તીર્થંકર એવા વૃષભદેવજી મહારાજનો અવતાર થયો. 9મો અવતાર આ ધરતીને જેણે કૃષિ ક્ષેત્રની સંસ્થાપના કરી એવા પૃથુ મહારાજ, જેના ઉપરથી આ ધરતીનું નામ પૃથ્વી પડ્યું, એ પૃથુ મહારાજનો અવતાર થયો. 10મો અવતાર વેદોની પુરાણોની રચના કરી એવો મત્સ્ય અવતાર ભગવાનનો થયો. 11મો અવતાર ભગવાનનો કચ્છપ અવતાર થયો. 12મો અવતાર ભગવાન ધન્વંતરી નારાયણ થયા. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા એવા ધન્વંતરી નારાયણ. 13મો અવતાર ભગવાન દેવતાઓને અમૃતનું પાન કર્યું, દૈત્યોને છેતરા એવો મોહિની અવતાર થયો. 15મા અવતારે ભગવાન મોહિની. 14મો નૃસિંહ અવતાર. 15મા અવતારે ભગવાન એ વામન અવતાર તરીકે. 16મો અવતાર 21 વખત અધર્મી ક્ષત્રિયોને મારી એવા ભગવાન પરશુરામજીનો અવતાર થયો. 17મા અવતારે ધર્મનું વાસ્તવિક દર્શન કરાવવા માટે, ધર્મ કેવો હોવો જોઈએ, ધર્મનું આચરણ કેવું લોકોએ કરવું જોઈએ, એ ધર્મનો ઉપદેશ આપવા માટે થઈ અને વ્યાસજીનો અવતાર થયો. 17મા અવતાર ભગવાન વ્યાસ પધાર્યા. 18મા અવતારે એ ધર્મને જીવવા માટે થઈ અને રામોહ વિગ્રહવાન ધર્મ, ધર્મનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ એવા ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું. 19 અને 20મા અવતાર બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. 21મા અવતારે સાક્ષાત હરિનો અવતાર થયો. 22મા અવતારે ગજેન્દ્રને તારવા એક હરિ અવતાર અને એક શ્રી હરિ અવતાર. આવી રીતના ભગવાનના 2 નામ ઉપરથી 2 અવતાર થયા. 23મા અવતાર ભગવાન એ બુદ્ધા અવતાર થયો. અને 24મો અવતાર કહે છે, અથાસો યુગ સંધ્યાયામ દસ્યુ પ્રાસેસુ રાજસુ જનિતા વિષ્ણુ યશસો નામના કલકીર જગતપતિ. કલયુગનો જ્યારે અંત આવવાનો હશે, સતયુગનો જ્યારે આરંભ થવાનો હશે, એ વખતે શંભલ નામના ક્ષેત્રમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન 24મો અવતાર એ કલ્કી અવતાર ધારણ કરીને પધારશે. કહે છે આવી રીતના 24 અવતારો વાળી આ ભાગવત કથા, એટલે એનું નામ એ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. 24 અવતાર યુક્ત આ ભાગવત કથાનું વર્ણન છે. પૂજ્ય ડોંગરેજી બાપાનું તો એક ચિંતન છે કે પરમાત્મા શબ્દ તમે બોલો ને, એમાં 24 અવતારોની ગણતરી થઈ જાય. એક પરમાત્મા શબ્દ બોલો, પરમાત્મા શબ્દને ગણિતના અંકમાં તમે ટ્રાન્સફર કરો ને, એટલે એનો જવાબ 24 આવે. ગુજરાતી અક્ષર છે પરમાત્મા. પરમાત્માનો પહેલો અક્ષર પ, ગણિતનો કયો આંક થયો? 5. પરમાત્માનો બીજો અક્ષર છે ર, એટલે ગણિતનો કયો આંકડો થયો? ગણિતનો કયો આંક થયો? 2. 5 ને 2 7. પરમાત્માનો ત્રીજો અક્ષર છે મા. જૂની એ નામાની ગણતરી પ્રમાણે ચોગડો ને 1 લીટો કરો ને એટલે 4.25 થાય, ચોગડો ને 2 લીટા કરો ને એટલે 4.5 થાય. પરમાત્માનો ત્રીજો અક્ષર છે મા, એટલે 4.5. 7 ને 4.5 7 ને 4.5 કેટલા થાય? વાહ, 11.5. પછી પરમાત્માનો ચોથો અક્ષર છે અડધો ત, એટલે ગણિતનો કયો આંકડો થયો? 8. 11.5 ને 8 આ વિભાગમાં ગણિતમાં મારી જેમ જ છે. 19.5. 19.5 ને પરમાત્માનો છેલ્લો અક્ષર છે મા, એટલે 4.5. 19.5 ને 4.5 24. એક ખાલી પરમાત્મા શબ્દ બોલીએ ને, પૂજ્ય ડોંગરે બાપા કે 24 અવતારોને પ્રણામ થઈ જાય. આ પૂજ્ય ડોંગરેજી મહારાજનું ચિંતન છે. તો એ 24 અવતાર યુક્ત આ ભાગવત કથા સૂતજી મહારાજ કહે છે, હે ઋષિ મુનિઓ, તમારી પાસે હું માધ્યમ બનીને ગાઉં છું. યથાધિતમ યથામતિ, એટલે મારી જેવી મતિ છે, મારી જેવી બુદ્ધિ છે ને, એ અનુસાર હું તમને ભાગવત કથા પીવડાવું છું. હવે વિચાર તો કરો, સૂતજી જેવા જ્ઞાની, જેની અંદર કરોડો સૂર્ય સમાન જ્ઞાન છે, એવા સૂતજી મહારાજ એમ કે મારી બુદ્ધિ અનુસાર, મારી મતિ અનુસાર હું તમને આ કથા પીવડાવીશ. વિચાર કરો, આ ગ્રંથ કેવો વિશાળ હશે.
કોઈ પણ ભાગવતનો વક્તા એમ કહેતો હોય કે 7 દિવસમાં હું પૂરેપૂરું ભાગવત બોલી જાઉં, ભાગવત કથા વાંચી જાઉં, તો સમજી લેવાનું કે એ વ્યક્તિ ખોટું બોલે છે. કારણ કે પૂજ્ય ડોંગરે બાપા જેવા વક્તા એ પણ અંત સમય એમ કહેતા હોય કે ભાઈ આ ભાગવત ગ્રંથ તો એટલો વિશાળ સમુદ્ર છે કે હું તો એના કિનારે બેસી અને છબછબિયા કરતું એક નાનું બાળક છું. વિચારો, ડોંગરે બાપા જેવા વક્તાના આવા અંતિમ શબ્દો હોય તો આ ગ્રંથ કેટલો વિશાળ હશે. અર્થાત આનો કોઈ પાર ન પામી શકે. કવિ ન હોત મેં ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિગુણ ગાવું. કથાની પ્રારંભે મારી સ્પષ્ટતા હોય કે અમે કોઈ મોટા એવા વક્તા નથી, કોઈ એવા મોટા વિદ્વાન કાંઈ પહોંચી ગયેલા નથી. અમે તમારી જેમ એક સામાન્ય સંસારી મનુષ્ય છીએ. આ કથા જેટલી તમારા માટે ઉપયોગી છે એટલી જ કથા અહીંયા બેઠા બેઠા અમારે પણ સાંભળવાની છે. આખર આપણે બધા જ આ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે અહીંયા બેઠાડ્યા. બાકી નીચે બેઠા હોય એ કોઈ સામાન્ય હોય એવું નથી, અને ઉપર બેઠા હોય એ કાંઈ કોઈ પહોંચી ગયેલા પુરુષ હોય એવું કાંઈ ન હોય. એક આ વ્યવસ્થાના ભાગ રૂપે અહીંયા બેઠાડ્યા હોય. તો યથાધિતમ જેવી મતિ હોય, જેવી બુદ્ધિ હોય, ગુરુજનો પાસેથી જે કાંઈ ભણ્યા હોય એમાંથી જે કાંઈ અમને સમજાણું હોય એ તમારી પાસે માધ્યમ બનીને ગાતા હોઈએ. સૂતજી જેવા મહાન જ્ઞાની એમ કે હું તમને મારી બુદ્ધિ અનુસાર પીવડાવીશ, મારી મતિ અનુસાર પીવડાવીશ. એનો અર્થ આ ગ્રંથ એ વિશાળ ગ્રંથ છે. મચ્છર જેવું જંતુ ઉડે તોય આકાશનો પાર ન પામી શકે, અને ગરુડ જેવું પક્ષી ઉડે તોય એનો પાર ન પામી શકે. એવી જ રીતના કોઈ મહાન વક્તા હોય તોય આનો પાર ન પામી શકે, અને સામાન્ય વક્તા હોય તોય પૃથ્વી કા કાગજ કરું લેખની કરું વનરાય, 7 સમુંદર કી શાહી કરું હરિગુણ लिखा ન જાય. ભગવાનના ગુણનો કોઈ દિવસ પાર ન પામી શકાય. તો કહે છે સવનકાદી ઋષિ મુનિઓ કહે છે, મહારાજ આ ભાગવત કથા કયા યુગની અંદર રચાણી છે? કહે છે શા માટે સુખદેવજીએ પોતાના પિતાની પાસેથી આ ભાગવત કથાને સાંભળી? ત્રીજો પ્રશ્ન કર્યો. સુખદેવજીએ અભિમન્યુ સૂત એવા રાજા પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર શા માટે 7 દિવસ આ કથાને સંભળાવી? કથાના રચયિતા વેદ વ્યાસ વિશે કહો, કથાના કથયિતા સુખદેવજી વિશે કહો, અને કથાને સાંભળનારા એવા પરીક્ષિત વિશે અમને સંભળાવો. સૂતજી કહે છે દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વ્યાસવ્યામ કલયા હરે સ કદાચિત સરસ્વત્યા ઉપસ્પૃશ્ય જલમ શુચિ વિવિક્ત દેશયાસીન રવિતે ઉદિતે રવિમંડલે. કહે છે દ્વાપર યુગના અંતમાં પરાશર ઋષિ અને સત્યવતી માતાથી ભગવાન વેદ વ્યાસનું પ્રાગટ્ય થયું છે. આ વ્યાસીએ પોતાના જીવનમાં વેદોનો વિસ્તાર કર્યો, અને એ વેદો એ પોતાના શિષ્યોને આપે છે. ઋગ્વેદ એ પેલને આપ્યો, સામવેદ જૈમિનીને આપ્યો, યજુર્વેદ વૈશંપાયનને આપ્યો, અને અથર્વવેદ એ અંગીરા ઋષિને આપ્યો. વ્યાસીએ મહાભારત, પુરાણ, ઇતિહાસ અનેક ગ્રંથોની રચના કરી, પણ એ વ્યાસીનું મન ઉદાસ હતું. અને ઉદાસ એ વ્યાસીના આશ્રમની અંદર એક સમયે વીણા વગાડતા વગાડતા દેવર્ષિ નારદ આવે છે. નારદજી આવી અને વ્યાસીને કહે છે, અરે હરિના દાસ ઉદાસ ન હોય, આટલા બધા તમે ઉદાસ છો, એની પાછળનું કારણ શું છે? ત્યારે વ્યાસજી મહારાજ કહે છે કે મેં સમાજમાં પરિવર્તન લાવવા માટે થઈ અનેક પુરાણ, વેદ, ઇતિહાસ આ બધાની રચના કરી, પણ મારે જેવું પરિવર્તન લાવવું હતું ને એવું સમાજમાં પરિવર્તન ન આવ્યું. મેં ભયાનક કથા બનાવી કે જેનાથી જે કથા સાંભળી અને માણસ ધર્મયુક્ત જીવન જીવે. મેં રોચક કથા બનાવી કે જેને સાંભળી અને માણસ પુણ્ય કર્મ કરતો થાય, પણ મારે જેવું પરિવર્તન લાવવું હતું એવું પરિવર્તન ન આવ્યું. ત્યારે નારદજી કહે છે, વ્યાસ તમે ભલે પુરાણ, વેદ, ઇતિહાસ આ બધાની રચના કરી, પણ જ્યાં સુધી તમે એક પ્રેમ શાસ્ત્રની રચના નહીં કરો ને ત્યાં સુધી સમાજમાં પરિવર્તન નહીં આવે. ન તથા વાસુદેવસ્ય મહિમાયનું વર્ણિત, જ્યાં સુધી તમે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા નહીં ગાઓ ત્યાં સુધી સમાજની અંદર પરિવર્તન નહીં આવે. એક વખત તમે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા ગાઓ
એક વખત આ પ્રેમ અવતાર ભગવાન શ્રી કૃષ્ણની કથાની રચના કરો એટલે લોકોમાં આપોઆપ વૃત્તિ બદલાતી જશે, અને વૃત્તિ બદલાય એટલે એના ઉપરથી પ્રવૃત્તિ બદલાતી જશે. માટે એક વખત તમે પ્રેમ અવતાર ભગવાન શ્રી કૃષ્ણની એ શાસ્ત્રની તમે રચના કરો. તમે એક વખત પ્રેમનો નિર્માણ કરો, લોકો પરસ્પર પ્રેમ કરતા થશે ને એટલે વૃત્તિ આપોઆપ બદલાઈ જશે. કારણ કે પ્રેમમાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની, નહીતર રામને ક્યાં જરૂર હતી હેઠા બોર ખાવાની. પ્રેમથી જ માણસમાં પરિવર્તન આવશે. અને એટલા માટે હે વ્યાસ, હું તમને મારું એક પૂર્વ ચરિત્ર સંભળાવું છું. નારદજી કહે છે, પૂર્વની અંદર હે વ્યાસ, હું દાસીનો દીકરો હતો અને દાસીના દીકરામાંથી હું દેવનો દીકરો થયો. એનું કારણ કે મેં સંતોને પ્રેમ આપ્યો હતો. પ્રેમથી જ પરિવર્તન આવે. મારી માં દાસી હતી, બ્રાહ્મણના ઘરે ગાય દોવા માટે જાય, જે સમય જાય એટલે હું પણ જાઉં. બ્રાહ્મણના ઘરે રાત્રિના સમયે સત્સંગ થાય અને એ સત્સંગને હું સાંભળતો. ઘટના એવી બને કે જ્યારે બ્રાહ્મણના ઘરે ચાતુર્માસ કરવા માટે થઈ અને સંતો મહાપુરુષો આવે ત્યારે હું સત્સંગ કરું. સત્સંગમાં મને કાંઈ ખબર ન પડે પણ આનંદ ખૂબ આવતો. હે વ્યાસ, જ્યારે જ્યારે સંતો ઋષિમુનિઓ સાધુ સંતો એ સંધ્યાનો સમય થાય ને એટલે સત્સંગ કરવા બેસે અને એ સત્સંગ હું પણ સાંભળતો. સવારનો સૂર્ય ઉગે એટલે હું સૂર્યદેવને પ્રાર્થના કરું, હે સૂર્યદેવ, તમે આથમી જાઓ. તમે આથમી જાઓ ને તો રાતનો સત્સંગ શરૂ થાય. વિચાર તો કરો, દાસીનો દીકરો, એને યુવાની હતી પણ પ્રાર્થના કેવી કરી, તમે આથમો તો સત્સંગ શરૂ થાય. આજના અમુક કહેવાતા સુધરેલા યુવાનો, તમે આથમી જાઓ તો 31 ની પાર્ટી શરૂ થાય. મેં અગાઉ પણ કીધું હતું કે આપણી સનાતન સંસ્કૃતિ, આ વારંવાર આ વાત એટલા માટે દોહરાવી પડે છે કે આજ એ દૂષણ સમાજની અંદર બહુ ઘૂસતું જાય છે. આજની યુવા પેઢી હવેલીનો માર્ગ ભૂલી અને ક્લબનો માર્ગ અપનાવતી થઈ છે. અને એટલા માટે થઈ અને આ વાત એ વધારે આજના સમાજ માટે અગત્યની છે. કહેવાનો હેતુ એ છે કે આપણી સનાતન સંસ્કૃતિ, આ 31મી ડિસેમ્બર આ તારીખો છે ને, એ તો અંગ્રેજોનું કોઠું છે. જીવનને ચલાવવા માટે થઈને તારીખ પ્રમાણે જીવવું જોઈએ, પણ જીવનને સુધારવા માટે હંમેશા તિથિ પ્રમાણે જીવન જીવવું જોઈએ. આજનું યુવા કલ્ચર 31મી ડિસેમ્બર તરફ જતું થયું છે. વેદ ગીતાની વાણી સંસ્કૃત સમજે નહીં સ્પષ્ટ, હરાયા ઢોર હાલી નીકળ્યા ઉજવવા 31st. આપણે 11 એકાદશી તિથિના આપણે બધા વારસદારો છીએ. ઋષિ પરંપરાના આપણે બધા સંતાનો છીએ. આપણા ગુરુ કોણ છે, આપણે કઈ પરંપરામાં જીવીએ છીએ. ક્યારેક ક્લબ તરફ ગાડી જતી હોય ને એનો વિચાર કરવો કે મારી ગુરુ પરંપરા કઈ છે, હું ક્યાં ભગવાનને, મારા આંગણે ક્યાં ભગવાન છે, એનો ક્યારેક વિચાર કરવો જોઈએ. તો કહે છે, જ્યારે સૂર્ય ઉગે એટલે હું પ્રાર્થના કરું કે હે સૂર્યદેવ, શરબત તૈયાર છે અને ઇન્ટરવેલ રાખવાનું સૂચન આવ્યું છે. તો પાછું એમ લખ્યું શાસ્ત્રીજીને પાવાનું નથી, લે આમાં લે કઈ. આપણે ક્રમ મુજબ 1.5 કલાક એટલે 4:30 આસપાસ આપણે જે કાંઈ ઇન્ટરવેલનું હશે એ રાખશું. એ સમય દરમિયાન વ્યવસ્થા હા જેમ અનુકૂળ આવે. અહીંથી બધા ત્યાં જાય એના કરતાં થોડી ડીશો તૈયાર કરી અને ફટાફટ એ 15 મિનિટમાં થઈ જાય એવો ક્રમ રાખજો ને તૈયારી રાખજો. 4:30 આપણે 4:30 આપણે થોડી મિનિટ માટે બ્રેક રાખશું. તો કહે છે, પૂર્વની અંદર હું દાસીનો દીકરો હતો, સૂર્ય ઉગે હું પ્રાર્થના કરું, હે સૂર્યદેવ, તમે આથમી જાવ ને તો મને આ પવિત્ર આ સાધુ સંતોનો સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગ સાંભળી અને મારું જીવન એ સત્સંગમય બની ગયું. હે વ્યાસ, એવી ઘટના બને કે ઋષિ મુનિઓ સાધુ સંતો જ્યારે ભોજન કરવા બેસે ને એટલે હું એને પ્રસાદ પીરસું. સાધુ સંતોને જમાડવાનો મને યોગ મળતો. સાધુ સંતો જ્યારે જમી લે એની પત્રાવળીમાં જે કાંઈ પ્રસાદ વધે ને એને હું પ્રસાદ તરીકે હું ગ્રહણ કરું, જેથી મારી બુદ્ધિ પવિત્ર બને. સાધુ સંતોનું હેઠું એ પ્રસાદ તરીકે હું સ્વીકારતો. જો એક પરંપરા છે, કોઈ મહાપુરુષ, કોઈ સાધુ, કોઈ ગુરુ આપણે ત્યાં ભોજન કરે અને એની થાળીમાં જે વધેલું હોય ને એને હેઠવાડ ન કહેવાય, એને પ્રસાદ કહેવાય. મહાપુરુષોએ કરેલું ભોજન એ વધેલો જે ભાગ હોય ને એને પ્રસાદી તરીકે ગ્રહણ કરી શકાય.
પણ આપણે સંસારીઓ માટે મનાય છે થાળીની અંદર ક્યારે હા કાઢવું હોય તો અગાઉ ભાગ કાઢી લેવો જોઈએ. અને કોઈ તીર્થની અંદર તમે કોઈ દેવસ્થાનની અંદર ભોજન કરવા જાઓ ને ત્યાં થાળીમાંથી તમે ભાગ કાઢો ને એ અસ્વીકાર્ય, સ્વીકાર ન કરાય. કારણ કે ત્યાં ભગવાનનો ભાગ નીકળી જતો હોય. મોટા મોટા મંદિરોની અંદર ભોજન કરવા માટે જાય, હવે ત્યાં તો એવડી મોટી પંગત બેઠી હોય, બધાય ગૌગરાસ કાઢે તો એમાંથી કેટલા લોકો જમી લે? ત્યાં તો બધાય ગરા નીકળી જાય. કહેવાનો અર્થ કે ન્યા પછી ભાગ ન કાઢવાનો હોય, કારણ કે એવડી મોટી પંગત બધાય હવે એ ભાગ કાઢે પણ એ પહેલેથી ત્યાં કાઢી લીધો હોય. એટલે આ એક પરંપરા છે કે જ્યારે રસોઈ તૈયાર થઈ જાય ને પછી એમાંથી જે ભાગ કાઢે ને એને ગૌગ્રાસ કહેવાય ને શ્વાન ભાગ કહેવાય. જો કે ગામડાઓમાં તો આ પરંપરા સચવાણી અને આ ઋષિ પરંપરા છે, આને કોઈ દિવસ તોડતા નહીં. ભાગ અવશ્ય કાઢવો. પહેલામાં પહેલો ભાગ એ ગાય માટેનો નીકળવો જોઈએ, બીજો ભાગ એ ભગવાનનો અને ત્રીજો શ્વાન ભાગ. આ 3 ભાગ અવશ્ય દરેક ગૃહસ્થાશ્રમીએ કાઢવા જ જોઈએ. એમાં પહેલામાં પહેલો ભાગ એ ગાયનો છે. ભગવાનનો ભાગ સુદામા ખાઈ ગયા હતા. 1 મુઠ્ઠી ચણા ભગવાનનો ભાગ ખાઈ ગયા હતા ને આખા જગતની દરિદ્રતા ભોગવવી પડી. શું કામ? તો કે ભગવાનનો ભાગ ખાઈ ગયા હતા. યાદ